ભણશે ગુજરાત તો જીતશે ગુજરાતના સરકારના દાવા વચ્ચે નસવાડી તાલુકામાં બાળકો તથા વાલીઓ શિક્ષક આપો શિક્ષણ આપોના સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા। નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને શિક્ષણથી વંચિત રાખવાના આવા પ્રયાસોથી આદિવાસી સમાજમાં રોષ વ્યાપી ગયો છે। નસવાડી તાલુકાના મોટીઝરી ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે। 40 બાળકો વચ્ચે આ શાળામાં એક જ શિક્ષક કુબેરભાઈ રાઠવા ફરજ બજાવે છે, જ્યારે આ શિક્ષક 3 દિવસથી સતત ગેરહાજર હોવાથી પ્રાથમિક શાળાને તાળા લટકી રહ્યા છે। બાળકો દરરોજ પ્રાથમિક શાળાએ શિક્ષકની રાહ જોઈને શાળાના ઓટલા પર બેસી રહે છે, જ્યારે શિક્ષક આવતા નહીં હોવાથી 3 દિવસથી બાળકો પરત જતા રહે છે, જેને લઈને ગ્રામજનો પ્રાથમિક શાળાએ ભેગા થઈને શિક્ષક આપો શિક્ષણ આપોના સૂત્રોચ્ચાર કરતા હતા। ગ્રામજનોએ શિક્ષણ અધિકારીને આ અંગે ફરિયાદ કરતા આ દરમિયાન શિક્ષક દારૂ પીતા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો હતો, જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ મામલે સત્વરે નિર્ણય કરીને શિક્ષકની નિમણૂક કરીને બાળકોને શિક્ષણ પૂર્વવત થાય તેવો નિર્ણય કરે તેવું વાલીઓ તથા ગ્રામજનોએ માંગ કરી છે, જેને લઈને તપાસનો અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિયામકને સોંપ્યો છે। 40 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને આજથી 3 દિવસથી આ સ્કૂલ બંધ છે। આવી રીતે પહેલાં પણ જ્યાં અઠવાડિયામાં પણ 3 થી 4 દિવસ સ્કૂલ બંધ રહી હતી અને કોઈ પણ અધિકારી કે કોઈ આજ સુધી આ મોટીઝરી પ્રાથમિક શાળાનું કોઈ ધ્યાન લીધું નથી। અમારા છોકરાઓ અમે ઘરેથી તૈયાર કરીને મોકલીએ છીએ। શાળામાં શિક્ષક ના આવવાના કારણે છોકરા ગામમાં આમ તામ કોતેડામાં બધા રખડતા વળે છે। અમારે આ જગ્યા પર શિક્ષક જ બીજા જોઈએ।